142. ચલો ખોલે દરેક કલ્લોલનું પાઠ્યપુસ્તક. તેની અંદર પેજ નંબર 142. દરેકે સાથે પેજ નંબર લખતા જવાના છે. જો લખેલા નહીં હોય ને એટલે ટીચર અહીંયા ફરીથી લખાવશે. વ્યવસ્થિત સારા અક્ષરે પેજ નંબર બંને બાજુ બોક્સમાં લખતા જવાના છે. આપણે 142 પેજ નંબર ઉપર પહોંચ્યા છીએ. કાલે આપણે પ્રશ્નોના જવાબ લખ્યા, પછી નો, ની, નું અને ના પ્રત્યય લગાવતા શીખ્યા. પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી છે. નો, ની, નું અને ના લગાડતા આવડવું જોઈએ. ચાલો 142 પેજ નંબર પર ચિત્ર જોઈને કહો અને લખો. જુઓ, તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર 6 ચિત્ર આપેલા છે અને ક્રમ પણ આપેલો છે. 5 નંબરનું ચિત્ર, 3 નંબરનું ચિત્ર, 1 નંબરનું ચિત્ર, પછી 2 નંબરનું, 6 નંબરનું અને 4 નંબરનું. આપણે શું કરવાનું છે? તમને જુઓ, નીચે 6 ક્રમ આપેલા છે. તમને 6 ચિત્ર અને 6 ક્રમ પણ આપેલા છે. 1 2 3 4 5 અને 6. એની અંદર બીજા નંબરમાં શું લખ્યું છે? હું હાથ ધોઉં છું. તમને તમારા પાઠ્યપુસ્તકની અંદર આવો વાક્ય 2 નંબરની અંદર લખેલું આવ્યું છે. એ વાક્ય એને ક્યાંથી લખ્યું? કે ઉપર ચિત્ર આપ્યું છે ને ત્યાંથી. જુઓ, અહીંયા આ ચિત્ર દેખાય છે. એની અંદર 2 નંબરમાં છોકરો શું કરે છે? હાથ ધુવે છે. તો અહીંયા પણ એને 2 નંબરમાં શું લખ્યું? કે હું હાથ ધોઉં છું. તો આપણે હવે પહેલા નંબરનું વાક્ય લખવું હોય તો 1 નંબરનું ખાનું જોવું પડે. દેખાય છે 1 નંબરનું ખાનું? તેમાં શું કરે છે? જુઓ તો બધા, એ આપણે અહીંયા લખવાનું છે. તો 1 નંબરની અંદર લખો, હું ઝાડુ કાઢું છું. હું ઝાડુ કાઢું છું. આ છે એ તમને લખેલું આપ્યું છે એટલે એ તમારે લખવાનું નથી. તમારે 1 નંબરમાં લખવાનું છે, હું ઝાડુ કાઢું છું. ત્યાર પછી ત્રીજા નંબરનું જુઓ. ત્રીજા નંબરમાં ચિત્રમાં ડીશ છે એ સાફ કરતી છોકરી અથવા તો છોકરો જે હોય એ દેખાય છે. એવું નથી કે છોકરીઓને જ વાસણ સાફ કરવા જોઈએ. આપણે મમ્મી ઘરે એકલી હોય, બહેન ન હોય તો આપણે પણ મમ્મીને મદદ કરવી જોઈએ. તો ત્રીજા નંબરનું છે એની અંદર આપણે લખશું, હું વાસણ સાફ કરું છું. હું વાસણ સાફ કરું છું. જ્યાં ટપકા છે ત્યાં દરેકે ટપકા કરવાના છે. ટપકું નહીં હોય એટલે માર્ક કપાઈ જશે. ચોથા નંબરનું ચિત્ર જુઓ. છોકરી છે એ પક્ષીઓને દાણા નાખી રહી છે. તો આપણે વાક્ય બનાવીને લખશું, હું પક્ષીને ચણ નાખું છું. છોકરી શું કરી રહી છે? પક્ષીઓને ચણ નાખી રહી છે. આપણી ઘરે પણ દાદા દાદી હોય અને આંગણામાં પક્ષીઓ આવે તો ચણ નાખીએ છીએ. નાખો છો ને? 5 નંબરનું ચિત્ર શું છે? છોકરો તેના પપ્પાને ચા આપતો હોય એવું ચિત્ર છે. તો એની અંદર લખો, હું પપ્પાને ચા આપું છું. હું પપ્પાને ચા આપું છું. 6 નંબરનું ચિત્ર છેલ્લું. પોતાનું દફતર ગોઠવે છે. છોકરી પોતાનું દફતર ગોઠવે છે. એની અંદર લખો, હું દફતર ગોઠવું છું. એણે હું થી ચાલુ કર્યું હતું એટલે આપણે બધા વાક્યની અંદર આગળ હું લખેલું છે એટલે આપણે
આપણે ત્યાં છોકરો કે છોકરી લખવાનું નથી, હું લખીને જ વાક્યની શરૂઆત કરવાની છે. આની અંદર જેટલા ટપકા છે ને તમારે દરેકે ત્યાં ટપકા કરવાના છે. ચાલો ત્યાર પછી સામેના પેજ ઉપર છે રમત રમીએ. કઈ રીતે રમત રમવાની છે સાંભળો કે વિવિધ કામ દર્શાવતી 10 ચિઠ્ઠીઓ બનાવી લાવો. પછી નીચેની રમત રમાડો. સૂચનાઓ આપતા રહો. પહેલી સૂચના શું છે? વારાફરતી આગળ આવી ચિઠ્ઠી ઉપાડો. બીજું, ચિઠ્ઠીમાંથી જે નીકળે તેનો અભિનય કરો. ત્રીજું, બાકીના બાળકોને ઓળખવાનું કહો કે કયા કામનો અભિનય હતો. અને ચોથું, રમતની નોંધ નીચેના કોઠામાં કરાવતા રહો. આખા ક્લાસની અંદર આ રમત રમવાનું કીધું છે કે 10 આપણે ચિઠ્ઠીઓ બનાવવાની કે જેની અંદર કામ કરતા હોય કે હાથ ધોવા, પોતું મારવું, ઝાડુ કાઢવું, પછી દફતર ગોઠવવું, પક્ષીઓને ચણ નાખવી, વાસણ સાફ કરવા વગેરે જેવા છે એ કામ આપણે દરેક ચિઠ્ઠીની અંદર અલગ અલગ કામ લખવાના છે. એક વિદ્યાર્થીને આગળ આવી અને એ ચિઠ્ઠી ઉપાડવાની અને એ ચિઠ્ઠીનો અભિનય કરવાનો, કોઈને કહેવાનું નહીં, ચિઠ્ઠીનો અભિનય કરવાનો અને સામે બેસેલા બધા જ વિદ્યાર્થીઓએ તે અભિનય ઓળખી અને કહેવાનું કે આ કામનો અભિનય કરી રહ્યો છે. આવી રમત રમતી જવાની છે અને આપણને જે નીચે કોષ્ટક આપેલું છે ને એ પૂરતું જવાનું છે. અહીંયા છે વિદ્યાર્થીનું નામ અને અહીંયા છે કયું કામ કર્યું. અહીંયા 1 નંબરમાં તમને આપેલું છે દક્ષેશ. દક્ષેશનો વારો આવ્યો. એને કયું કામ કર્યું? હાથ ધોયા. દક્ષેશે હાથ ધોયાનું કામ કર્યું. હવે પછી તમને અહીંયા લીટી દોરી અને નીચે ખાલી જગ્યા આપેલી છે તો તમારે અહીંયા બોક્સની અંદર અહીંયા છે વિદ્યાર્થીનું નામ લખતું જવાનું છે અને અહીંયા એને ચિઠ્ઠીમાં કયું કાર્ય કરવાનું આવ્યું એ લખતું જવાનું છે. ચલો અહીંયા ત્યાર પછી નામ લખો શિવમ. શિવમ તેને કયું કાર્ય આવ્યું? ઝાડુ કાઢવું. ઝાડુ કાઢવાનું કામ છે શિવમના ભાગમાં આવ્યું છે. ત્યાર પછી હું લખો તેજસ. તેના ભાગમાં છે પોતું કરવું. તેજસને કયો અભિનય કરવાનો છે? તેજસ પોતું કરતો હોય ને એવો એને અભિનય કરવાનો અને તમારે બેઠા બેઠા એને ઓળખવાનો છે કે આ કઈ અભિનય કરી રહ્યો છે. ત્યાર પછી હું રાજ. દફતર ગોઠવવું. દફતર ગોઠવવું. સારા અક્ષરે વ્યવસ્થિત છૂટું છૂટું લખજો. ત્યાર પછી હું ઉત્સવ. એમાં લખો પક્ષીને ચણ નાખવી. તેને શેનો અભિનય કરવાનો છે? પક્ષીને ચણ નાખવાનો અભિનય ઉત્સવને કરવાનો છે. એની ચિઠ્ઠીમાં એવું લખેલું આવ્યું છે. ત્યાર પછી હું પ્રગતિ. તેની અંદર લખો ચા બનાવવી. પ્રગતિને ચા બનાવવાનો અભિનય કરવાનો છે. ત્યાર પછી આસ્થા. પ્રગતિ પછીનો આસ્થા વાસણ સાફ કરવા. ત્યાર પછીનો ખુશી. બાગમાં પાણી પાવું.
કરવાનું છે. ત્યાર પછી છે જુલી. તેને શાક લેવા જવાનો અભિનય કરવાનો છે. શાક લેવા જુલીને શાક લેવા જવાનો અભિનય કરવાનો છે. અને છેલ્લું છે તીર્થ. તીર્થને રમકડા ગોઠવવાનો અભિનય કરવાનો છે. તીર્થને રમકડા ગોઠવવાનો અભિનય કરવાનો છે. જુઓ વ્યવસ્થિત આખું કોષ્ટક છે તમારે બોર્ડ પરથી જો એને સારા અક્ષરે લખી નાખવાનું છે. ચલો ત્યાર પછીનું પેજ નંબર છે એ જુઓ. વાંચો અને ઘરમાં તમને કોણ કોણ આવું કહે તે લખો. વાંચવાનું છે અને આવી સૂચના તમને ઘરમાં કોણ આપે છે એ તમારે ત્યાં લખવાનું છે. અહીંયા છે શું શું કહે અને અહીંયા છે કોણ કોણ કહે. અહીંયા છે વાંચવા બેસો. પછીનું છે રમવા જાઓ. ટીવી બંધ કર. લેશન કર્યું. જલ્દી ઉઠ. ચૂપ રહે અવાજ ન કર. જે ગમે તે કર. છાના માના બેસો. જો તમને અહીંયા સુધી છે એક સરખા જવાબ લખવાના છે. જો આ શું શું કહે વાંચવા બેસો. કોણ આવું તમને ઘરની અંદર કોણ કહે છે કે વાંચવા બેસો? તેની અંદર લખવાનું છે પપ્પા. ત્યાર પછીનું છે રમવા જાઓ. એવું કોણ કહે છે? તેની અંદર લખવાનું છે ભાઈ. ત્યાર પછી ટીવી બંધ કર. આવું કોણ કહે છે? મમ્મી. તો ત્યાં લખવાનું છે મમ્મી. ત્યાર પછી લેશન કર્યું. આવો પ્રશ્ન કોણ પૂછે છે તમને? શિક્ષક. અહીંયા સ્કૂલે આવો એટલે ટીચર પૂછે, ખબર છે ને કે ચાલો લેશન કાઢો. લેશન કર્યું છે ને બધાએ? એવો પ્રશ્ન કોણ પૂછે છે તમને? ટીચર. કેમ કે મમ્મીએ લેશન કરાવ્યું હોય તો મમ્મીને તો ખબર જ હોય તમે લેશન કર્યું છે. ટીચર તમને આવો પ્રશ્ન પૂછે છે કે તમે લેશન કર્યું. ત્યાર પછી જલ્દી ઉઠ. આવો પ્રશ્ન કોણ કરે છે? મમ્મી.
હજી આની નીચે પણ તમને આપેલું છે, અહીંયા વચ્ચે આવી રીતે લીટી દોરેલી છે, અહીંયા લખ્યું છે મમ્મી, અહીંયા છે પપ્પા, અહીંયા છે શિક્ષક અને આચાર્ય. અહીંયા તો સીધા તમને નામ આપી દીધા છે. આ છે તમને કેવું કેવું કહે છે એ તમારે લખવાનું છે, અને નીચે છે એ બે છે તમને સાવ ખાલી આપ્યા છે, એની અંદર આપણે જાતે બનાવીને લખશું. ચલો મમ્મી તમને શું કહે છે? હવે મમ્મી સીધું આપ્યું છે, મમ્મી શું કહે છે ને આપણે અહીંયા લખવાનું છે. તો મમ્મી આપણને એમ કહે છે હાથ ધોઈને જમવા બેસ. હાથ ધોઈને જમવા બેસ. મમ્મી આપણને આવી સૂચના આપે, આપણને જમવા બોલાવે તો આપણે ફટફટ જમવા બેસી જઈએ. તો મમ્મી શું સૂચના આપે કે હાથ ધોઈને જમવા બેસ. ત્યાર પછીનું છે પપ્પા. પપ્પા શું કહે? ટીવી બંધ કર. આવી સૂચના આપણને પપ્પા પણ આપે, ખાલી મમ્મી આપે એવું છે ના, પપ્પા પણ આપણને એમ કે ટીવી બંધ કર. ત્યાર પછી શિક્ષક અને આચાર્ય એ શું કહે છે દર વખતે કે વિચારીને લખો. કે છે ને કે સારા અક્ષરે લખો, કાં તો આવું કહે કે વિચારીને લખો અથવા તો સારા અક્ષરે લખો. ત્યાર પછી અહીંયા તમારે બે જાતે બનાવવાના છે, તેની અંદર લખો તોફાન ન કર. આ કોણ કહે છે? દાદા. અને ત્યાર પછીનું છે મહેમાનને પાણી આપ. મહેમાનને પાણી આપ. આવું કોણ કહે છે? દાદી. ચલો આખું કોષ્ટક તમારે પૂરું. ત્યાર પછી સામેના પેજ ઉપર તમને એક ગીત આપેલું છે. શું કહે છે કે એક હતી છોટી તેને બે ચોટી. એટલે છોકરીનું નામ શું છે? છોટી. છોકરીનું નામ શું છે? બંનેની અંદર અલગ અલગ છે. છોકરીનું નામ છે છોટી અને તેને બે ચોટી. ચોટી એટલે કે વાળની અંદર કેટલી ચોટી લીધેલી છે? બે. તમને ચિત્રમાં પણ દેખાય છે ને બધાને? એક હતી છોટી તેને બે ચોટી. છોટી ખાય રોટી. એટલે છોટી છે તે શું ખાય છે? રોટલી. તોય ન થાય મોટી. તે દરરોજ રોટલી ખાય છે તો પણ દરરોજ મોટી થતી નથી. છોટી મોટી ખાય નહીં, સાયકલ શીખાય નહીં. છોટી જો મોટી થઈ જાય ને તો એને સાયકલ શીખવી છે. જો સાયકલ શીખવી હોય તો એના પેન્ડલ સુધી પગ પહોંચવા જ પડે ને. પણ આ છોટી છે એ મોટી થતી જ નથી, નાની નાની રહે છે, એટલે સાયકલ શીખી શકતી નથી. છોટી સૌનું માને પહોંચી દવાખાને. એટલે તે ડોક્ટર પાસે ગઈ. તે મોટી નહોતી થતી ને એટલા માટે કોની પાસે ગઈ? ડોક્ટરની પાસે. ડોક્ટર કહે દાળ ખૂબ ખા. છોટી કહે હા સાહેબ હા. તો છોટી છે ડોક્ટર પાસે ગઈ કે હું કેમ મોટી થતી નથી? તો ડોક્ટરે તેને શું કીધું ખબર છે? કે તું દાળ ખાજે. શું કીધું છે? દાળ ખાજે. નકરી રોટલી ખાઈને કોઈ મોટું થાય નહીં. આપણે દાળ ભાત શાક રોટલી છાશ પાપડ સલાડ સંભારા આ બધી જ વસ્તુઓ આપણે સાથે ખાવી પડે. નકરી રોટલી ખાઈને આપણે મોટા થઈ શકીએ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ પાછળ. આ પાઠની અંદર આપણે આવું જ શીખવાનું છે કે શું વાવી શકીએ, શું ઉગાડી શકીએ, શું ખાઈ શકીએ, શું ન ખાઈ શકીએ. આની અંદર આપણે બધું આવું જ આવશે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે લખવાનું છે. શું લખવાનું કીધું છે જુઓ તો નજર કરો તમારી એમાં. વર્ગીકરણ
એવા બે વર્ગીકરણ આપ્યા હતા. અહીંયા આપણને 3 છે. રોજ ખવાય, પછી ક્યારેક ખવાય, અને અહીંયા છે ક્યારેય ન ખવાય. આપણે શું કરવાનું છે, આ ત્રણેય બોક્સની અંદર અહીંયા આપણે જે રોજ ખાઈ શકીએ એ વસ્તુ, અહીંયા આપણે ક્યારેક ક્યારેક ખાઈ શકીએ એ વસ્તુ, અને અહીંયા આપણે ક્યારેય ન ખાઈ શકીએ એ વસ્તુનું નામ આપણે અહીંયા લખવાનું છે. જો તમે તો દરરોજ કુરકુરિયા અને વેફર ખાતા હશો તો હમણાં અહીંયા લખશે કે રોજ ખવાય, એની અંદર લખે વેફર, પણ આપણે વેફર અને કુરકુરિયા રોજ ખવાય નહીં. આપણા દાંત સડી જાય, મસાલાવાળું ખાય અને આપણે બીમાર પડીએ. આપણે રોજ ખાઈ શકીએ એમાં તમને એક નામ પણ આપ્યું છે. જુઓ અહીંયા આપ્યું છે શાક, અહીંયા છે થેપલા. ક્યારેક ખવાય, મમ્મી અઠવાડિયામાં ક્યારેક થેપલા બનાવી દે તો ખાવાની મજા આવે. અને અહીંયા છે મગફળીના ફોતરા, ઈ ક્યારે ખવાય નહીં. મગફળીના ફોતરા. તમને આ 3 છે એ લખેલા આપ્યા છે ને, આ 3 લખેલા. હવે આપણે આપણી રીતે અહીંયા લખવાનું છે. તો રોજ ખવાય તેની અંદર લખો આપણે રોટલી. રોટલી આપણે રોજ ખાઈએ તો આપણે બીમાર ન પડીએ. ત્યાર પછી દાળ, ભાત, રોટલા, સલાડ. સલાડ એટલે કોબી, ગાજર, કાકડી, ટામેટા, આ બધું કેવું હોય, સલાડ. અને અહીંયા છે તે ફ્રૂટ. ફ્રૂટ પણ તમે દરરોજ ખાવ ને તો પણ તમને કંઈ થાય નહીં. ત્યાર પછી ક્યારેક ખવાય તેની અંદર થેપલા છે લખેલું હોય તો એની નીચે લખો પૂરી. ત્યાર પછી લખો મીઠાઈ, પાણીપુરી. પાણી એવું ને મોઢામાં પાણીપુરી નામ સાંભળ્યું. ત્યાર પછી કેક, ઈ બહુ ભાવે કા. આઈસ્ક્રીમ. આ બધી વસ્તુઓ છે ને એ આપણને ભાવતી તો બધાને બહુ જ હોય, ભાવે ને, પણ આવી વસ્તુઓ આપણે દરરોજ ખવાય નહીં. ક્યારેક ક્યારેક અઠવાડિયામાં આપણે એકાદી વખત આવી વસ્તુઓ ખવાય. ત્યાર પછી ચોકલેટ. આવી વસ્તુઓ છે આપણે ક્યારેક ક્યારેક ખવાય. અને ક્યારેય ન ખવાય તેની અંદર લખો સીતાફળના બીજ. એ પણ તમને લખેલું જ આપ્યું છે. આ તમને લખેલું જ આપ્યું છે. એની નીચે લખોટી પણ લખેલું આપ્યું છે. હવે પછી હું લખું ને એ તમારે લખવાનું છે. તરબૂચની છાલ. તરબૂચની છાલ આપણે ખવાય નહીં. સફરજનના બીજ. સફરજનના બીજ આપણે ખવાય નહીં. સફરજનની છાલ ખાઈએ પણ આપણે સફરજનના બીજ ખવાય નહીં. પપૈયાના બીજ. અને છેલ્લું છે કેરીના ગોટલા. ચલો વ્યવસ્થિત દરેકે આખું કોષ્ટક છે એ લખી નાખવાનું છે અને યાદ પણ રાખવાનું છે કે કઈ કઈ વસ્તુઓ દરરોજ ખવાય અને કઈ કઈ વસ્તુ ક્યારેક ક્યારેક ખવાય અને કઈ વસ્તુઓ ક્યારેય પણ ન ખવાય. ચલો ત્યાર પછીનું છે કે તમને તમારા મમ્મી પપ્પા શું શું ખાવાની ના પાડે છે. તમને તમારા મમ્મી પપ્પા શું શું ખાવાની ના પાડે છે. એની અંદર તમારે 2 લીટી આપી છે. એની અંદર હું અહીંયા જવાબ લખાવું છું, તે તમારે જવાબ લખવાનો છે. તમને સૂચના આપી છે, જુઓ આવું કરી કે તમને તમારા મમ્મી પપ્પા શું શું ખાવાની ના પાડે છે.
મમ્મી પપ્પા ચોકલેટ કુરકુરિયા અલ્પવિરામ વચ્ચે કરતા જાજો બ્રેડ આઈસ્ક્રીમ ખાવાની ના પાડે છે ચલો સારા અક્ષરે બંને લીટીની અંદર જવાબ લખી નાખો ત્યાર પછી જુઓ ત્યાર પછીનો પ્રશ્ન છે ના અડીશ પહેલા હાથ ધોઈ લે એવું તમને બધા ક્યારે ક્યારે કહે છે ચલો મમ્મી ક્યારે તમને કહેતી હોય એ ના અડીશ અથવા તો પપ્પા એમ કહે છે એ ના અડીશ એવું તમને મમ્મી પપ્પા ક્યારે કહે છે એ આપણે બંને ખાનાની અંદર લખવાનું છે પપ્પાને તમે ક્યારેક એની વસ્તુઓ અડતા હોય તો પપ્પા એમ કહે છે કે એ અડીશ નહીં મમ્મી ક્યારેક રસોડાની અંદર જામ અડતા હોય તો મમ્મી પણ અડવાનું ના પાડે છે ને ચલો તમને એ બંનેની અંદર ત્રણ આપ્યા છે તો ત્યાં લખો પહેલામાં હાથ ધોયા વિના ફ્રીજને અડવું જો તમે હાથ ધોયા વગર ફ્રીજને અડવા જાવ તો મમ્મી શું કહે છે એ ના અડીશ ત્યાર પછી લખો હાથ ધોયા વગર જમવું જો હાથ ધોયા વગર તમે જમવા બેસો તો પણ મમ્મી શું કહે છે કે જમવાનું ના અડીશ ત્યાર પછી લખો ગંદા હાથે બેડને અડવું જો તમારા ગંદા હાથ હોય કલર વાળા હોય અથવા તો તેલ વાળા છાસ વાળા તમે જમીને હાથ ન ધોયા હોય અને સીધા તમે બેડ ઉપર જાઓ તો મમ્મી શું કહે છે કે બેડને ના અડીશ ત્યાર પછી અહીંયા બીજી લાઈનમાં લખો હાથ ધોયા વિના પાણી પીવું તો મમ્મી ગ્લાસને અડવાની ના પાડે જો તમે હાથ ધોયા વગર પાણી પીવા જાઓ તો મમ્મી ગ્લાસને અડવાની ના પાડે ત્યાર પછી હાથ ધોયા વિના પુસ્તક લેવું તો પણ મમ્મી પુસ્તક લેવાની ના પાડે ત્યાર પછી ગંદા હાથે મંદિરને અડવું જો તમે આ બધા કાર્ય છે એ હાથ ધોયા વિના કરો તો મમ્મી તમને શું કહેશે ના અડીશ મંદિરને અડવાની ના પાડશે પછી ગ્લાસને અડવાની ના પાડશે મંદિરને બેડને અડવાની ના પાડશે જમેલું તૈયાર બનાવ્યું હોય એને પણ અડવાની એ ના પાડશે ત્યાર પછી છે વાંચો અને અભિનય સાથે રજૂ કરો જલેબીની લારી મોટું અને છોટું છે જુઓ મોટું શું કહે છે આહા જલેબીની લારી આવી છોટું શું કહે છે અરે પણ આ જલેબી તો ખુલ્લી છે મોટું ખુલ્લી હોય તો જ આપણને દેખાય ને છોટું આપણને દેખાય ને માખીને દેખાય મોટું એમાં વચ્ચે માખી ક્યાંથી આવી છોટું વચ્ચે નહીં લારી સાથે જોને લારી પર કેટલી બધી માખીઓ બણબણે છે મોટું છી છી તો જલેબી ખવાય જ નહીં છોટું જલેબી તો ખવાય પણ આવી ખુલ્લી જલેબી ન ખવાય મોટું આવો હવે હું લારી રેકડી કે દુકાનમાં ખુલ્લું રાખેલું કંઈ પણ નહીં ખાવ અહીંયા મોટું અને છોટું આપણને શું કહેવા માંગે છે કે આપણે રસ્તા ઉપર લારીમાં ખુલ્લી વસ્તુ મળતી હોય માખી મળતી હોય એવી વસ્તુઓ ખાવી જોઈએ નહીં આપણને ભલે ભાવતી હોય તો આપણે મમ્મીને કહેવાનું ઘરે બનાવી દે અથવા તો પપ્પાને કહેવાનું સરસ
મજાની તાજી તાજી બનતી હોય ત્યાંથી લઈ આવે, પણ રેકડીમાં ખુલ્લી હોય ત્યાંથી ખાવાની નહીં. ત્યાર પછી પાછળ આપ્યું છે હજી જલ્દી. જુઓ ટીની અને મિની છે. ટીની, જલ્દી ખા મિની, સ્કૂલે જવામાં મોડું થાય છે. મિની, રોટલી અડધી કરી 2 જ કોળિયામાં ખાઈ જાવ. ટીની, આ ભીમને ભત્રીજી, એમ રોટલીના ડૂચા ન મરાય. મિની, તો દાળ ભાત ગળી જાવ. ટીની, ના એમ ખોરાક ચાવ્યા વગર ગળી ન જવાય. મિની, તો શું કરું? ટીની, વાતો ન કર અને ચાવીને ખા. બંનેને સ્કૂલે જવામાં મોડું થાય છે તો ટીની તેને શું કહે છે કે જલ્દીથી ખા મિની, શાળાએ જવાનું મોડું થાય છે. તો મિની તેને શું કહે છે કે એક જ રોટલીના 2 બટકા કરીને ખાઈ જાવ. તો એને ટીની શું કહે છે કે આ ભીમની ભત્રીજી, એવી રીતે રોટલીનો ડૂચો વાળીને ખવાય નહીં. રોટલીના નાના ટુકડા કરીને આપણે ખાવું જોઈએ. દાળ ભાત ગળી જાવ તો ત્યારે પણ ટીની ના પાડે છે કે આપણે ચાવ્યા વગર ખાવું જોઈએ નહીં. તમે રિસેસની અંદર નાસ્તો કરો 5 મિનિટમાં કેવો ફટફટ પતાવી દો છો ને, એવી રીતે આપણે ઝડપથી નાસ્તો પૂરો કરી જવાય નહીં. વ્યવસ્થિત ચાવીને આપણે ખાવું જોઈએ તો આપણો ખોરાક પચે. અને જો ખોરાક ન પચે તો શું થાય? તો પછી પેટમાં દુખે. ખાધેલો ખોરાક ન પચે તો પછી આપણને પેટમાં દુખે. તો આ 2 વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે કે આપણે ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ, ચોખ્ખી વસ્તુ હોય એ ખાવી જોઈએ. અને બીજું કે આપણે ચાવીને ખોરાક ખાવો જોઈએ. અહીંયા આપણે કલ્લોલનું પાઠ્યપુસ્તક પણ પૂરું અને આપણો કલ્લોલનો લેક્ચર પણ પૂરો. હવે આપણે કાલે કલ્લોલની સ્વાધ્યાય પોથીની અંદર પાઠ નંબર 10 નું સ્વાધ્યાય ભણશું.